જય ભવાની, જય માતાજી. સવારના 5:30 થયા છે અને આજે 14 તારીખ એટલે ઉત્તરાયણનો દિવસ છે. તો આપણે ફ્રેશ થઈને જઈએ ધાબા ઉપર કે પતંગો ચગે. તો હોમ થિયેટરનો અવાજ આવે એટલે આપણે જઈએ ધાબા ઉપર, બ્રશ પછી કરીએ, જોતા એક પણ પતંગ ચગાવે. હજી તો ઠંડીના કારણે કોઈ ચગાવાય નહીં આવ્યું, ખાલી હોમ થિયેટર વાગે અને ઠંડી વધારે પડે છે એટલે બધા ત્યાં તો કોમેન્ટ તારા આવશે. પેલા આપણે ડીજેનું સેટિંગ કરી દો. ઘણા લોકો કહે છે કે તમે કેમ ઉત્તરાયણ નહીં મનાવતા, તો હું શું ને એ ઉત્તરાયણ નહીં મનાવતો. માનું બધા તહેવારો જોવું બેઠક બેઠક મનાવતો નહીં, કારણ કે પક્ષીઓને નુકસાન થાય. આપણે દિવાળીમાં જે ફટાકડા ફોડીએ તો ધુવાડોનું પ્રદૂષણ થાય, બધું નહીં મનાવતો. માનું ખરા, કારણ કે હિન્દુ ધર્મમાં બધું માનું છું, તો મનાવતો નહીં. અને ખાસ ખેડૂત મિત્રોને કે તમે 1 દિવસ કે 2 દિવસ માટે તમારા જે ખેતરમાં ઝાટકા મશીન મેળવો ને એ પણ રાખજો, કારણ કે કોઈ છોકરો પતંગ લૂંટવા માટે ત્યાં ખેતરમાં પ્રવેશ કરે તો તેને નુકસાન થાય. એટલે 2 દિવસ માટે ઝાટકા મશીન બંધ રાખજો. ગામડાની ઉત્તરાયણ એકદમ નહીં મનાતી, કારણ કે ગામડામાં ઘર ઓછા હોય અને સિટીમાં વધારે હોય. પણ ગામડાની મજા તો આખી અલગ હોય, કારણ કે ગામડામાં જે આંકોડા જોવા મળે ને એ સિટીમાં ના મળે. તો ગામડામાં જો આ બધો ઘર દેખાય, 1 થી 2 માળ જ હોય. સિટીમાં મોટી મોટી બિલ્ડિંગ હોય અને ગામડામાં 1 કે 2 માળ જ હોય, આગળ ના હોય. એટલે અમુક લોકો ભોયથી ચગાવે ને અમુક બીજા માથે ચગાવે ને ધાબા પરથી ચગાવે. તો અમારે સરજીબેને પતંગ ચગાવવાનું શોખી નહીં અને સરજીબેન ધાબા પર આવ્યા છે. સરજીબેન જુઓ, ચશ્મા પહેરવાય જુઓ, એમ ચશ્મા માગી.
તો અમારા ગામમાં સૌથી વધારે પતંગ લૂંટનાર ગલુ, જે ગલુભાઈ પાછળ ભાઈ રહે. ગલુભાઈએ સવારથી મોડી લગભગ 50 પતંગોનો ટાર્ગેટ હતો. એમાંથી લગભગ 23 જેવી લૂંટી અને 50નો ટાર્ગેટ કરવાનો હોય તો હજી 5 વાગ્યા સુધી લૂંટશે એટલે 50 પૂરી કરશે આજે. ખાવા આવ્યા હતા પતંગ ચગાવીને અને ખાઈને હવે પાછા જઈએ. કેટલી પતંગ ચગી પાછી અમે જોઈએ.